તો છે ને એ તો બાપાને કે તમે મોકલો ને એનાથી હર કરીને આવ્યો છું. હા, અને સાથી કાઢીને સામે ઉભો. નરસિંહ મહેતા છે, તુકારામ છે, મીરાબાઈ છે, એ તો બાપા. અને કબીર સાહેબે નું કીધું, જેલજી જીની દીની ચદરિયા વેસી હી મેને વાપસ તુજે દેની. એની ચાદર નું દ્રષ્ટાંત દીધું છે કે જેવી તે મને દેહ દીધો તો એને ચાદર કીધી છે, એવી ને એવી ચાદર મેં તને એક પણ ડાઘ વિના પાછી આપી છે. અને આપણે તો લીરા ફાડીને જાય હો. હા, ડાઘ ના તો પાર જ ન હોય. ભગવાન કે આ કોફળા જેવું લઈને હું આવ્યો છો? રાખવું તો હારામાં હારું રાખવું. કરિયર બરોબર છે ને? હા, નહીં તો પછી મારું પાછું ઠેકાણું નહીં હો. હા, એટલે જે કરીએ એ આત્માના કલ્યાણ માટે. અને આત્માનું કલ્યાણ થાય ને અને કરીને ગયા હોય એ કુટુંબનું પણ કલ્યાણ. જેના જેના કુટુંબમાં, હા, એના કુટુંબમાં કાં તો ભક્ત આવે, કાં તો દેવી આત્મા આવે, કાં તો અંશ આત્મા આવે. કેવી રીતે? તો 5 પેઢી સુધી પતિ પત્ની બે ભક્તિમાં લીન હોય, બે સત્કર્મ કરતા હોય, જ્ઞાન યોગ કરતા હોય, કર્મયોગ કરે અને ભક્તિ યોગ કરે. આ 3 કરે ને એને 5મી પેઢીએ કાં તો ભક્ત જન્મે, કાં સુરવીર જન્મે, અને કાં તો દેવી અવતાર. એને ત્યાં બાળક આવે. ભગવાને ખુદે વચન દીધેલું છે કે પણ આપણે શું ભગવાનને આપણે માગીએ છીએ કે પ્રભુ તમે અવતાર લો, પણ ભાઈ કૌશલ્યા દશરથ જેવા તો મા બાપ બનો. એ વિના અવતાર આવે કેમ? ભગવાન આવે કેમ? દેવકી અને વાસુદેવ જેવા બનો તો ભગવાન આવે ને, એમને થોડો આવે. આપણે બૂમો પાડશું તો આવવાનો નથી. ભગવાન કે મારા લાયક કામ કરીશ તો હું આવી. અવતાર, ઉપરથી નીચે આવું એને કહેવાય અવતાર. આમ કેવળ મનુષ્ય જ કરી શકે, માણસ જ કરી શકે, બાકી બીજો કોઈ કરી શકે નહીં. તો માણસ કેવો કમ આ મહત્વનું છે ને. નાના કે દાઢી હોય, ઊભો હોય તો બોકડો કે દાઢી તો મારે છે. હા, વાંદરો કે હું ઊભો તો રહી શકું. તો આવો દેખાતો હોય, આવા લુગડા પહેર્યા હોય ને, એ તો એક મોરું છે જેની અંદર માણસાઈ, જેની અંદર સમજણ, અને જેની અંદર બીજાનો ભાવ હોય, અને જેની અંદર પ્રભુનું કામ કરવાની ક્ષમતા હોય, એને માણસ કીધો. આમાં ભગવાને શું કીધું તું? મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યાહ. મારા કહેલા પ્રમાણે જે વર્તન કરે ને જીવે તે માણસ, બાકી જનાવર. માણસને મનુષ્ય કેવડાવો એમનો સીધે સીધું થોડું થાય. 2 પગ છે એટલે અમને માણસ ગણો નહીં. 2 પગ વાળા તો ઘણા પશુ છે. કાગડો કાલથી તો મંડી જાય અરજી કરવા કે મારા 2 પગ છે, મને માણામાં ગણ લો નહીં. અને એટલે જ આજે માણસ કહે છે કે માણસાઈ મરી પરવારી. માણસ છે પણ માણસાઈ મરી પરવારી. આને જ મનુષ્ય અવતારોમાં ભગવાન આપણને આશ્વાસન દેવા માટે, માર્ગદર્શન દેવા માટે ભગવાન અવતારોમાં મનુષ્યનો અવતાર લઈને આવે. બીજા અવતાર વખતે આપણે ડેવલપ થતા હતા ને, એટલે વિકાસ પામતા હતા. અત્યારે તો વિકાસ થઈ ગયો છે આપણો. વિકાસ પૂરો નથી થયો, વિકાસશીલ છે. હજી વિકસિત થતા જાય, પૂરેપૂરો વિકાસ થયો નથી. ઘણી વખત આપણને એવું થાય કે અમે બહુ વિકસી ગયા. ના, 10 અવતારમાં હજી 10મો અવતાર બાકી, 9 અવતાર થઈ ગયા. કલિયુગ, કલિયુગમાં કલ્કી છે ને. અને એ ભગવાન કે હું આવીશ, પણ કલિયુગ કહેવાય કોને? આમ તો અરે આ યુગમાં જીવન મજા જો. હા, આમાં આવ્યા ને તો ખરેખર ભગવાનને કહે અમને તો કળિયુગમાં જન્મ દે. હા, જલસાદ કરવા મળે, હા, કળ દબાવો ને કામ થાય. આ ફોનમાં આંગળી મારી નથી કે આખી દુનિયા દેખાણી. આવું કોઈને જોવા મળ્યું હતું? એ કઈ યુગમાં નહોતું. આપણે છે ને, હા, ઇંગ્લેન્ડમાં 2 ચાલતી હોય તો અહીં બેઠા જોઈએ, અને ઈરાનમાં યુદ્ધ હાલતું હોય તો અહીં બેઠા જોઈએ. મારે કે કેવા જલસા છે. એક જ સંજય પાસે હતું મહાભારતના યુગમાં. હા, હસ્તિનાપુરમાં બેઠા બેઠા યુદ્ધ બતાવતો હતો. એ જોતો હતો ને ધૃતરાષ્ટ્રને બતાવતો.
બરાબર ને? એક પાસે હતો અટાણે ઘેરે ઘેરે બધે છે. કોઈને 3 છે, કોઈને 2 છે, કોઈને 1 છે, પણ કોઈ ટીવી વિનાનો તો છે નહીં. અને ટીવી ન હોય તો ખિસ્સામાં ટીવી લઈને ફરે. ફોનમાં બધું દેખાય, જેટલું ટીવી દેખાય એટલું ફોનમાં દેખાય. કેવો યુગ આવ્યો! તો પછી કલકી, હા, કોઈ પણ કલંક વિનાનો એ કલકી, કલંક વિનાનો નિષ્કલંક. અને નિષ્કલંક અવતાર આવે ને ત્યારે સમજી લેવાનું કે આપણો ઉદ્ધાર નક્કી છે. આ યુગમાં તો નક્કી જ છે. હા ભાઈ, જો સતયુગમાં જન્મીએ ને તો ડખો છે, 10,000 વર્ષ તપ કરવું પડે. ત્રેતામાં જન્મીએ ને તો યજ્ઞ કર્મ કરવું પડે. અને દ્વાપરમાં જન્મીએ ને તો પણ જ્ઞાન કર્મ અને ભક્તિ બધું કરવું પડે. અને આમાં તો 12 દિવસ કરીએ ને તોય ભગવાન એનું પરિણામ આપે છે. અને 12 વર્ષ કરીએ ને મુક્તિ મળી જાય. પહેલા 10,000 વર્ષ કરવાની જરૂર જ નથી. પણ ખરેખર માણસને 12 સેકન્ડ મન લાગતું નથી. આપણે 1 કલાક રાખ્યો ને એમાંથી તો આપણે થાળ બોલીએ, આ તે કરીએ ને તો 45-42 મિનિટ તો બહુ થઈ ગઈ. અને ત્યાં સુધી જ આપણું મન સ્થિર રહે. ત્યાં તો મન ભાગવા માંડે. આ 5-5 કલાક કથા બેઠા છે ને એ તો પાછા વાતું ટેકા દઈને જીકતાય છે. કથા કરવા વાળો કથા કરે, કોઈ ત્યાં વાતું ના પડારા કરે. એને અડધો કલાક તો માંડ ધ્યાન રહે નો રે. હા, અને પછી ઓલા નહીં ખબર પડી જાય કે હવે કોઈનું ધ્યાન નથી. ધ્યાન ન હોય એટલે ગાવાનું શરૂ કરે. ગાવાનું શરૂ કરે એટલે નાચવાનો શોખ હોય, એ પાછળ નાચવા માંડે છે કે નહીં? અરે ખરેખર તો કથા, મને તે ભાઈ કીધું તો મને કે થાકી જવાય છે. હું કે એટલે જ કથા કીધી. એને ઊંધું કે કથા થાક. હા, એક તો સર્કસ માંથી આડા ખંખેરતો મીંડો બહાર આવીને કસરત કરવા. મેં કીધું હું થયું? એ કે ડોક રહી ગઈ. કઈ દુખે છે? તો ઓલો બાજુમાં આવતો સામે આવ્યો ને, કે તો તું ત્યાં ગયો કે ખેતરમાં મજૂરી કરવા ગયો હતો? હું કહું ના, એવું નથી. સર્કસ વાળા થાકી જાય તો ક્યાં? હું કહું ઓયલા બદલે. સર્કસ જોવા વાળા થોડા બદલવાના છે, ઓયલા બદલે. ઓલો હિંચકા ઉપર અહીંથી અહીં કૂદે ને ઓલો બેઠો બેઠો આમાં હલે, ખુરશીમાં લે. હો હા, અને ઓલો આમાં આઘા પાછો થાય ને તો ખુરશીમાં બેઠો બેઠો આઘા પાછો. તમે જોજો, જેવી એક્શન સર્કસમાં હાલે ને એવી માણા કરે. એટલે સર્કસ વાળા બદલી જાય પણ માણા એકનો એક હોય એટલે બહાર નીકળીને થાકી જાય. કસરત 3 ઘંटे का है भाई. 3 કલાક છે. પહેલા ઘંટા બચપન, દૂસરા જવાની, તીસરા બુઢાપા. આપણે આવતું ને સર્કસ આવતું. આ જિંદગીનું સર્કસ છે. તો એમાં શું કરવાનું? આ 3 કલાકમાં જીવી લેવાનું છે. બચપણમાં ભક્તિ કરી, જવાનીમાં કરી અને બુઢાપામાં. અરે કે અમે તો બુઢાપામાં થોડુંક થતું હોય છે તો સબરીએ કરી. જુવાનીમાં તો કે જલસા ન કરીએ, ના મીરાએ કરી. બચપણમાં ધ્રુવે કરી. 3 દાખલા આપણા સામે છે કે થઈ શકે. કોઈ એવું કહેતું હોય કે અમે આ કરશું. હા, અમે તો એક જગ્યાએ માજીને બેહવા ગયા હતા ને તો માજીએ ઓલા છોકરાનો છોકરો કે માં હું મંદિરે જાઉં છું બા. હા, તો ડોશી ખીજા. 75 વર્ષની ઉંમરના હતા. ડોશી છોકરાને ખીજાણે કે જુવાનીમાં તો વળી કે ભક્તિ કરાતી એ છે કે બુઢાપામાં કરજે. માજીને મેં કીધું મારા જ નો રહેવાનું. માજીને મેં કીધું તમે કેદી કરશો? એને પેલા તો લાઈટ ન થાય, પણ એને કીધું ને કે બુઢાપામાં કરજે તો એ બુઢા થયા ન થયા. એ કે મારે હજી વાર છે. મેં કીધું તમે બુઢાપું કેને ગણો? ઓવર હે તેથી તમારી પાસે ટાઈમ હોય છે? આ હાલતું હોય છે કામ, આંખું હાલતી હોય છે, હાથ પગ હાલતા હોય છે. તો તમે જુવાનિયાને કહો છો કે રામ ભજી લે પ્રાણિયા, પછી ભજાશે નહીં, કાયા થશે જાજરી, પછી બેઠું રહેવાશે નહીં. જાત્રા થતી હોય ને તો દેહ હાલે ત્યાં કરી લેવાની, પછી તો જાત્રા પણ થવાની નહીં અને ભક્તિ પણ થવાની નહીં. આ તો પછી ક્યાંય હાલે નહીં ને તો ઉનાળામાં ઓલા શેલડીના સાચા વાળા નીકળે ને એમાં હાંઠો નાખે. હા, પછી વેવડો વાળી નાખે, પછી લીંબુ મૂકીને નાખે અને પછી મસળી નાખે. નો નાખે બેવડો વાળીને. પછી એ હાંઠા જે રસ નીકળી ગયો પછી ઓલા સોતા હોય આપણને કોઈ કે લ્યો આચું છો, હવે મેં ટીપું રહેવા નથી દીધું. એમાં શું લઈએ? કાંઈ હોય ખરું?
દિવાળી મૂકા ભેગું હળગી જાય કે નહીં? આપણે એવું સંસારના સિસોડામાં આ દેહને એવો મસળીને નાખ્યો કે વાહે કઈ વૈધું નહીં. અને એવો થઈ ગયો ને, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિતવા દંડમ. હવે કાંઈ હાલે એવું નથી. ભગવાનને કે લે, ભગવાન કે આ હું કૂચો લઈને અહીંયા આવ્યો. ધ્યાન રાખવાનું. જ્યાં સુધી ટમેટા જેવા છીએ ને, જ્યાં સુધી હાલી શકીએ ને, જ્યાં સુધી સાંભળી શકીએ ને, ત્યાં સુધી ભક્તિ કરી લઈએ. ખબર નથી કે આ કાન ક્યારે જાહે, આંખો ક્યારે જાહે અને આ દેહ ક્યારે નબળો પડશે, એનું નક્કી નહીં. આજનું કામ આજે, પણ આજે ટાઈમ થઈ ગયો. આવતીકાલે જાઓ. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.